ભારત માતા કી વાર બહુ થઈ છે જે જોરદાર બોલાવો એટલે આપણે જોરદાર જલ્દી કાર્યક્રમ પૂરો કરીએ ભારત માતા કી વંદે વંદે જય જય શ્રી રામ 26 કરોડ 80 લાખ રૂપિયા ના ખર્ચે જુદા જુદા ફિલ્ટ્રેશન પ્લાન્ટ ESR અને આપણે જ્યાં બેઠા છીએ ત્યાં પાર્ટી પ્લોટના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, આપણા પૂર્વના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ, વોટરવર્ક્સ કમિટીના ચેરમેન ભાઈ અશોકભાઈ, મારા સાથી કોર્પોરેટર બુધાભાઈ, નરેશભાઈ, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, દંડક શ્રી ઉષાબેન, ગાર્ડન કમિટીના ચેરમેન બેન ભાવનાબેન, સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભાવનાબેન, ઉષાબેન તથા સ્ટેજ પર બેઠેલા અસંખ્ય બહેનો તથા અસંખ્ય ભાઈઓ અને અમારા વોર્ડ પ્રમુખ હાર્દિકભાઈ જામોચા અને આપ સૌ ક્યારના આપણે રાહ જોઈએ છીએ એટલે સ્વાગત પ્રવચન આમે હું બોલું છું. બધાનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને ચેરમેન સાહેબ, મેયર સાહેબ અને ધારાસભ્યશ્રી બોલવાના છે ત્યારે આપ સૌનું સ્વાગત કરી વિરમું છું. ભારત માતા કી જય.
આ વિસ્તારના લોકોની જનસુખાકારી અને લોક કલ્યાણ માટે આજે આ વોર્ડને રૂપિયા 26 કરોડ અને 80 લાખના ખર્ચે થનારા જુદા જુદા પ્રકલ્પોની ભેટ મળવા જઈ રહી છે। ત્યારે સૌપ્રથમ વિનંતી કરીશ માનનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી રાજુભાઈ રાબડિયાને વિનંતી કરીએ આજના મંગલ દિને પ્રાસંગિક ઉદ્બોધન કરે। માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા। ભારત માતા કી, ભારત માતા કી। આજે ઉત્તર સરદારનગર તરસમિયા હોળની અંદર સન સુખાકારીના 26 કરોડ અને 80 લાખના ખર્ચે થનારા કામના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા ભાવનગરના પ્રથમ નાગરિક ખૂબ સરળ અને નિખાલસ સાદગીપૂર્ણ જીવન જીવતા અમારા મોભી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, આ વિસ્તારના ખૂબ સક્રિય અને સરળતાથી વિસ્તારને વિકાસની હરણફાળ માટે અલગ પ્રકારની મહેનત કરી રહ્યા છે એવા ધારાસભ્ય શ્રી બેન શ્રી સેજલબેન, પક્ષના દંડક ઉષાબેન, વોટર વર્કર્સ કમિટીના ચેરમેન મારા મિત્ર ભાઈ શ્રી અશોકભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી ભાવેશભાઈ, આ હોળના ખૂબ સક્રિય નગરસેવકો અને ભાવનગરમાં પણ વિકાસના નેતૃત્વમાં આ હોળનો આ નગરસેવકોનો ફાળો છે એવા સફાઈના આગ્રહી અમારા મિત્ર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને આ વોર્ડનું નગરસેવક તરીકે નેતૃત્વ કરતા ભાઈ શ્રી યુવરાજભાઈ, એવા જ પૂર્વ પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ, બેન શ્રી ઉષાબેન, બેન શ્રી અમારા ગાર્ડન કમિટીના ચેરમેન ભાવનાબેન સોનાણી, તેમજ શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન, આ હોડના લાડીલા પ્રમુખ ભાઈ શ્રી હાર્દિકભાઈ જાંબુચા, આ ઉપરાંત મંચ ઉપર મારા સાથી નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો, સંગઠનના બહેનો, આપ સૌ જ્યારે બહોળી સંખ્યાની અંદર આ કામના ખાતમુહૂર્ત પ્રસંગે સાક્ષી બનવાના ભાવ સાથે આપણે બધા ભેગા થયા છીએ। અમારા ડેપ્યુટી કમિશનર, વિવિધ વિભાગના કાર્યપાલકશ્રીઓ, કોર્પોરેશનના સ્ટાફ પરિવારના મેમ્બરો, આ વિસ્તારની અંદર ઉત્તર સરદારનગર તરસમિયા હોળની અંદર 26 કરોડ 80 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો પ્રસંગ છે। આજે કહેવું છે કે આ ખાતમુહૂર્ત ફક્ત સુખ સગવડતાઓ માટે નથી, આ ખાતમુહૂર્તો એક લાંબા વિઝન સાથેના આયોજન સાથે કામ કરી રહ્યા છે। કોર્પોરેશનની ટીમ સતત મહેનત કરી રહી છે। એક પરિવારના ઘરે, એક ગરીબ પરિવારના ઘરે પ્રસંગ આવતો હોય, ભાડાના મકાનમાં રહેતા હોય, બાજુની શેરીની અંદર મરણ થયું હોય, ભાડુઆત જે માલિક હોય કસકસ કરતો હોય, દીકરીના લગ્ન હોય, દીકરીનું મામેરું હોય, ઘરે પ્રસંગ આવીને ઊભો હોય, બાપનું બેસણું હોય કે મારી બહેનનો ખોળો ભરવાનો હોય, ત્યારે માના આંખમાં આંસુડા પડતા હોય અને ગરીબ પરિવારના દીકરા દીકરીઓનો લગ્ન થઈ શકે એના માટે પાર્ટી પ્લોટ કરવાનું, નિર્માણ કરવાનું કામ અહીંયા ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ। આજે 2 પાર્ટી પ્લોટ આ બેઠા છે એ જગ્યાને શ્રીજી પાર્ટી પ્લોટની સામે એક જગ્યાની અંદર પાર્ટી પ્લોટનું નિર્માણ થવાનું છે। એક ગરીબ અને મધ્યમ પરિવારના ઘરે પ્રસંગ આવે ત્યારે મધ્યમ અને ગરીબ પરિવારના લોકો મિડલમેન તરીકે આ પાર્ટી પ્લોટની અંદર એમના સારા મોડા પ્રસંગો કરે। આ પ્રકારે આ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કામ કરી રહ્યું છે। સાથે સાથે આ વોર્ડની અંદર અનેક પ્રકારની ટીપીઓ આવી છે। ટાઉન પ્લાનિંગ ડેવલપમેન્ટ સાથે આ વોર્ડ એક ન્યૂ ભાવનગર તરફ આગળ વધી રહ્યો છે।
આ ભાવનગરની યશ કલગીમાં તરસમિયાનો આખો વિસ્તાર અલગ રીતે ઉભરી આવ્યો છે. મારે કહેવું છે કે પાણીના નેટવર્ક માટે થઈને અથવા રોડના રિકાર્પેટ માટે લાલાબાપા ચોકથી સરદારનગર સુધીના રોડના રિકાર્પેટિંગના કામના ખાતમુહૂર્ત પ્રસંગે આ વોર્ડની અંદર ESR બનાવવાનું કામ હોય, આ વોર્ડની અંદર ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું કામ હોય, આગામી દિવસોની અંદર ભાવનગર જે રીતે વિકસી રહ્યું છે, ભાવનગર જે રીતે બદલાઈ રહ્યું છે, આ તરસીમા વોર્ડની અંદર જે રીતે પ્લોટિંગ થઈ રહ્યું છે, આને ધ્યાનમાં રાખી અને આગામી 45 વર્ષ સુધીનું આયોજન આ નગરસેવકો કરી રહ્યા છે. તમારા નગરસેવકો સક્રિયપણે કામ કરે છે. આજે સેજલબેન બેઠા છે, મારે કહેવું છે જ્યાં સુધી પૂર્વ વિધાનસભાને લાગે છે ત્યાં સુધી પૂર્વ વિધાનસભાની વિસ્તારની અંદર 77 કરોડના ખર્ચે ફક્ત અને ફક્ત પાણીના નેટવર્કિંગ માટેનું કામ થઈ રહ્યું છે, કામ ચાલુ છે. 35 કિલોમીટરની લંબાઈ પાણીની ડીઆઈ લાઈન નાખવાનું કામ ફક્ત 77 કરોડના ખર્ચે આ પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યું છે. અને એક જ વિસ્તારની અંદર પૂર્વ વિધાનસભા સેજલબેનના વિસ્તારની અંદર આ કામ થઈ રહ્યું છે. મારે ગૌરવ સાથે કહેવું છે કે 7 ESR બનાવવાનું કામ અત્યારે કામ પ્રગતિની અંદર છે. 7 ESR આ વિસ્તારની અંદર બની રહી છે. લોકોને પીવાનું પાણી ટાઈમે મળે, લોકોને પીવાનું પાણી શુદ્ધ મળે, આ પ્રકારનું કામ આ સંકલ્પના સાથે કામ થઈ રહ્યું છે. આ કોઈ નાની સૂની ઘટના નથી. અલગ પ્રકારનું વિકાસનું એક રણશીંગું ફૂંકવાનું કામ આપણે કરી રહ્યા છીએ, નગરસેવકો કરી રહ્યા છે, અમારું સંગઠન પણ કામ કરી રહ્યું છે. ભાવનગરની અંદર એક અલગ પ્રકારની સાપ ઊભી થાય એના માટે પ્રકલ્પો સાથે આજે ગૌરવ સાથે કહું છું કે મેયરશ્રીના અધ્યક્ષ સ્થાનમાં આજે 700 કરોડના કામો ભાવનગર મહાનગરની અંદર બંને વિધાનસભાની અંદર ચાલુ છે. અને ગઈકાલે સ્ટેન્ડિંગની અંદર 592 કરોડના કામો સરકારમાં સિદ્ધાંતિક મંજૂરી મૂકી છે. આગામી દિવસોમાં કામ થવાના છે. આ સંકલ્પનાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરે છે, નગરસેવકો કામ કરે છે. મારે બીજું પણ કહેવું છે કે આ 150 ફૂટનો રિંગ રોડ ફક્ત રિંગ રોડ ન બને, ટોપ 3 સર્કલથી મંત્રેશ સુધીનો રોડ એક આઇકોનિક રોડ બને એના માટેનું પ્લાનિંગ થઈ રહ્યું છે. એનો DPR બની રહ્યો છે. બંને બાજુ જોગર્સ પાર્ક હોય, વચ્ચે ડિવાઈડર હોય, ઝાડવા હોય, અલગ પ્રકારની લાઇટ હોય અને આમાં મારી બેન એક તરસીમાંથી નીકળે અને મંત્રેશ સુધી જાય એ પ્રકારના દ્રશ્યો હું અલગ રીતે જોઈ રહ્યો છું. આ પ્રકારનું કામ થવાનું છે. આ ભાવનગર મહાનગરની અંદર જે તળાવો 34 તળાવો જે નવા ગામો બન્યા છે એના તળાવો ડેવલપ કરવાનું કામ થઈ રહ્યું છે. આજે યુવરાજભાઈ અને ચારે નગરસેવકો આમ કોલર ટાઈટ કરીને કહીએ છીએ કે તરસમિયાની અંદર આ ગુલાબ તળાવ, કમળ તળાવ જે હતું એને ડેવલપ કરી ચૂક્યા છીએ. આગામી દિવસોમાં મારી બહેનો, મારા ભાઈઓ હરવા ફરવા જઈ શકે, ત્યાં હાલવા જઈ શકે, આ પ્રકારનું દ્રશ્ય ત્યાં ઊભું થવાનું છે અને એનું લોકાર્પણ થોડા દિવસોમાં કરવાના છે. આ પ્રકારનું કામ આ સરકારની અંદર થઈ રહ્યું છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર જ્યારે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ભાવનગર પણ એક કદમ પર કદમ મિલાવવા તૈયાર છે. મંત્રેશ કોમ્પ્લેક્સથી રૂવા રવેચી ધામ રોડ આપણે જોતા હતા, RMB હસ્તકનો રોડ હતો, એનું ખાતમુહૂર્ત કર્યું છે, કામ પ્રગતિની અંદર છે. એનાથી આગળ ચાલો તો રૂવા રવેચી ધામનું ડેવલપમેન્ટ પણ છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યું છે. હવે ટૂંક સમયમાં એ પણ ફરવાલાયક સ્થળ બનશે. આજુબાજુના વિસ્તારના લોકો ત્યાં ફરવા જઈ શકશે, ત્યાં દર્શન કરવા જઈ શકશે. આ પ્રકારનું કામ થઈ રહ્યું છે કોર્પોરેશનની અંદર. ભાવનગર બદલાઈ રહ્યું છે. ભાવનગરના બંને શેડાઓ અલગ રીતે આગળ વધી રહ્યા છે. ભાવનગરના એન્ટ્રી પોઈન્ટો બદલાઈ રહ્યા છે. તમને તળાજા રોડનો એન્ટ્રી પોઈન્ટ તમે જોઈ રહ્યા છો, દુખીશ્યામ બાપા સર્કલ સુધી ફોર્ટેક રોડ, PQC રોડ કરવામાં આવ્યો છે. યુવરાજભાઈ જ્યારે હતા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મને ખબર છે, શિવાજી સર્કલથી અકવાડા ગુરુકુળ સુધી 6 લેન રોડ લઈ આવ્યા અને 6 લેન રોડ કર્યો. હવે 6 લેન રોડ આગળ
જવાનો છે. ફોટેક રોડ અકવાડા ગુરુકુળથી લઈ અને ભાવનગર હદ સુધી થવાનો છે. નાનું પણ મોટું થવાનું છે. અને આ ડીપીઆરો તૈયાર થઈ ગયા છે. આ ટેન્ડર પ્રક્રિયા સુધી આ કામો પહોંચ્યા છે. આ વિધાનસભાની અંદર 7 નવા સંપો અત્યારે કામ પ્રગતિની અંદર છે. એક ફિલ્ટર પ્લાન્ટ 35 MLDના શુદ્ધિકરણ માટે થઈને ફિલ્ટર પ્લાન્ટ પણ એક તૈયાર થઈ રહ્યો છે. ભાવનગરની રોજની જરૂરિયાત હું ભૂલતો ન હોય ત્યાં સુધી 175 થી 180 MLD પાણીની જરૂરિયાત છે આખા ભાવનગરની અંદર. અમે સર્વે કર્યો અને જ્યાં જ્યાં લો પ્રેશરથી પાણી આવતું હતું ત્યાં અલગ પ્રકારની ડીએ લાઈનો નાખવાનું કામ કર્યું છે. ESR ઊભા કરવાનું કામ કર્યું છે. ફિલ્ટર પ્લાન ઊભા કરવાનું કામ કર્યું છે. નાના મોટા તમારા રોડ રસ્તાની વાત હોય, અહીંયા ભાવનાબેન બેઠા છે, મારે કહેવું છે નરેશભાઈ પણ બેઠા છે. તરસમિયા ગામની એક પણ શેરીની અંદર કોઈ વિકાસનું કામ ન થયું એવું નથી. અને જે બાકી છે એ પ્રગતિમાં છે. આગામી દિવસોમાં એના કામના ખાતમુહૂર્તો થવાના છે. આ પ્રકારના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યા છે. આપણે સૌ સાથે મળીને આ ભાવનગરને સુંદર બનાવવાના પ્રયત્ન કરીએ. આ ભાવનગરને સ્વચ્છ બનાવવાના પ્રયત્ન કરીએ. આપણું ભાવનગર અલગ પ્રકારનું ભાવનગર દેખાય. મારું ભાવનગર મારો પરિવાર હોય એવી ભાવનાઓ સાથે ભાવનગરની વાત આપણે મૂકતા રહીએ. ભાવનગરને નુકસાન ક્યાંય ન થાય એની ચિંતા કરતા રહીએ. આપણે સૌ સાથે મળી અને મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવા આપણે સૌ કટિબદ્ધ બનીએ એવી પ્રાર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન શ્રીનો. ભાવનગરનો વિકાસ આજે અસાધારણ રીતે ઉચ્ચતમ આયામોને સિદ્ધ કરી રહ્યો છે અને ભાવનગર પરિવર્તન સાથે એક ભારત માતા કી, ભારત માતા કી વંદે. મેં આજે સવારે જ્યારે ભાવનગર શહેરના નવા પ્રમુખ કુમારભાઈના પદગ્રહણ સમારોહ હતો ત્યારે પણ મેં કીધું હતું કે મોદીજીએ બહેનોને આગળ લાવ્યા છે. બહેનોને 50%, 33% આપ્યા છે. એટલે ખાલી બહેનો જ જયકારો કરતી હોય છે. એટલે અત્યારે મને લાગે છે મારે ફરી કહેવું પડશે કે ભાઈઓ બાજુથી કેમ અવાજ નથી આવતો. ઉત્તર સરદારનગર ધરસમિયા વોર્ડમાં આજે 26 કરોડ 80 લાખના વિવિધ કામોનું ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, ચેરમેન રાજુભાઈ, ચારેય નગરસેવકશ્રીઓ, યુવરાજસિંહજી બુધાભાઈ, ઉષાબેન, ભાવનાબેન, વોર્ડ પ્રમુખ હાર્દિકભાઈ, સંગઠનના અને કોર્પોરેશનના સૌ અધિકારીઓ, મંચસ્થ મહાનુભાવો અને ભાઈઓ બહેનો, આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી માટે પણ ખાસ હતો. એક તો આજે આપણા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબનો જન્મદિવસ છે, ત્યારે આજે ભાવનગરના આપણા નવા શહેર પ્રમુખ કુમારભાઈએ પણ આજે ઓફિશિયલ ચાર્જ સંભાળ્યો. સાથે સાથે સાંજે તે પશ્ચિમ વિધાનસભામાં જીતુભાઈએ પણ ખૂબ મોટા પ્રમાણમાં ખાતમુહૂર્ત કર્યા અને આજે અત્યારે પૂર્વ વિધાનસભામાં પણ 26 કરોડ 80 લાખના કામના ખાતમુહૂર્તમાં આપણે ભેગા થયા છીએ. આજે કોર્પોરેશનમાં દરેક લોકોનો આપણે આભાર પણ માનવાનો છે. હું હમણાં આવી ત્યારે જ મેં કીધું, કારણ કે રવિવાર હોવા છતાંય તે બધા અહીંયા ઉપસ્થિત છે. ભાઈઓ લગભગ સવારથી દોડતા હશે, કારણ કે 2 જગ્યાએ આજે ખાતમુહૂર્ત હતા બંને વિધાનસભામાં. એટલે એમનો પણ આપણે ખાસ આભાર માનવાનો છે. તમે બધા પણ ક્યારના અહીંયા બેઠા છો એટલે તમારો પણ અમારે આભાર માનવાનો છે. વિકાસની વાત કરીએ તો
કોઈ એક જણ એમ ન કહી શકે કે આ વિકાસ અમે કરીએ છીએ. જનસન વખતથી સ્વર્ગીય નગીનભાઈ શાહે પૂર્વ વિધાનસભામાં ખૂબ જ, અત્યારે તો ખૂબ જ સરકાર ઉપરથી આપણી જ છે એટલે ખૂબ આપણી માટે આસાન હોય છે, પણ એમનું કામ આગળ મહેન્દ્રભાઈ ત્રિવેદીએ વધાર્યું. એમને જે કામ શરૂ કર્યા હતા એ વિભાવરીબેને આગળ શરૂ કર્યા. એ જ રીતના વિભાવરીબેન પણ જે કામ કરતા હતા એ પૂર્વ વિધાનસભાને વધારેમાં વધારે આપણે સુખ સગવડતા આપી શકીએ એમાં હું મારી રીતના યથાયોગ્ય પ્રયત્ન કરી રહી છું. સાથે કોર્પોરેશનનો અને દરેક વોર્ડમાંથી નગરસેવક હોય, વોર્ડ પ્રમુખ હોય કે કાર્યકર હોય, દરેક લોકો એટલો જ સાથે આપણને સહકાર આપે છે. એટલે આજે હું અહીંયા દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે આ આપણે બધા ભેગા થઈ અને પૂર્વ વિધાનસભામાં સગવડતાના કામો કરવાના છે. હજી પણ ખૂબ જ કામો આપણે કરવાના છીએ. ખાતમુહૂર્ત પણ થશે અને લોકાર્પણ પણ થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે કહે છે એ કરે છે અને જે કરે છે એ જ કહે છે, કોઈ ખોટી વાત નહીં. એટલે જેના આપણે ખાતમુહૂર્ત કરીએ છીએ એનું અમે લોકો તે લોકાર્પણ પણ કરવા આવશું. ફરીથી દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ સમય થઈ ગયો છે અને મેયરશ્રીને પણ હજી બોલવાનું છે, એટલે વધારે કાંઈ કહેવું નથી. ખાસ તો એક ખાલી વાત એટલી કહી દઉં કે મહિલા ધારાસભ્ય તરીકે હમણાં જ અમને 8મી માર્ચે વિશ્વ મહિલા દિન નિમિત્તે વધારાની 2 કરોડની ગ્રાન્ટ મળે છે. એટલે એમાંથી ખાસ આપણને ભૂપેન્દ્રભાઈ અમને કીધું છે કે 50 કરોડ એ કેચ ધ રેન, એટલે કે આપણા CR પાટીલ સાહેબ જે અત્યારે જળમંત્રી છે કેન્દ્રમાં, એણે આ એક પહેલ શરૂ કરી છે અને મોદીજીએ પણ ખૂબ કીધું છે કે વરસાદનું પાણી નકામું જતું રહેતું હોય છે, તો આપણે એ વરસાદના પાણીને કઈ રીતના બચાવીએ અને એનો ઉપયોગ કરી શકીએ, જેથી કરીને આગળ જતાં આપણી જે ભાવિ પેઢી છે એને પાણીની તકલીફનો સામનો ન કરવો પડે. એટલે હું ફરીથી અહીંથી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા નાણામંત્રી કનુભાઈનો ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે અમને મહિલા ધારાસભ્યને વધારાની જે 2 કરોડની ગ્રાન્ટ આપી છે એમાંથી 50 લાખ રૂપિયા અમારા કેચ ધ રેન માટે પણ વાપરવાના છીએ. એટલે અમે અને કોર્પોરેશન અને નગરસેવકો બધા ભેગા મળી અને આનું કઈ રીતનું પ્લાનિંગ કરવું એ પણ ટૂંક સમયમાં કરશું. ફરીથી આટલી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્યશ્રીનો. ભાવનગરના વિકાસની ઝાંખી સાથે જેમના શબ્દો થકી આપણને સૌને પ્રોત્સાહન અને સૌનો આભાર વ્યક્ત કર્યો, આ તકે એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીશું. અને હવે વિનંતી કરીશ માનનીય મેયરશ્રીને, કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય મેયરશ્રી ભરતભાઈ બારડને વિનંતી કરીએ આજના મંગલદિને પ્રાસંગિક ઉદ્બોધન કરે. માનનીય મેયરશ્રી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીની ગ્રાન્ટમાંથી ઉત્તર સરદારનગર વોર્ડમાં રૂપિયા 26 કરોડ 80 લાખ રૂપિયાના અલગ અલગ પ્રકલ્પોમાં જે કામ શરૂ થવા જઈ રહ્યા છે તેનું અત્યારે આપણે અહીંયા ખાતમુહૂર્ત કર્યું. અને આ પ્રસંગે મંચ પર બિરાજમાન રેકોર્ડ બોય જેને કહેવાય ને, ચૂંટણી તો જીતતા જ હતા પણ 62,500 મતની લીડથી જેઓ વિજય થયા છે અને વિજય થયા પછી પણ ખૂબ સક્રિય રીતે કામ કરી રહ્યા છે તેવા
અમારા વોર્ડના દીકરી છે એવા સેજલબેન પંડ્યા, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, અન્ય કમિટીના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, નગરસેવકશ્રીઓ, અમારા 3-4 વોર્ડના વોર્ડ પ્રમુખ પણ અહીંયા પધાર્યા છે. તેઓ મારા ભારતીય જનતા પાર્ટીના સાથી કાર્યકર્તાઓ, સામે બેઠેલા વિસ્તારના સૌ ભાઈઓ બહેનો, સેજલબેને અને રાજુભાઈએ લગભગ માહિતી આપી દીધી છે. પણ કહું ને બસ આપણા વિસ્તારમાં ભાવનગર શહેરમાં રૂપિયા 700 કરોડના કામ અત્યારે ચાલી રહ્યા છે. કંઈક ને કંઈક નવું બની રહ્યું છે. નવા રોડ, નવા રસ્તા, પાણીની લાઈન, ગટરની લાઈન, સ્ટ્રીટ લાઇટ વગેરે. એમાં એક ઉમેરો કરવાનો છે. ભાવનગરમાં આપણે નવા રોડ બની રહ્યા છે ત્યારે એ નવા રોડ ઉપર મિની એસી ઇલેક્ટ્રિક બસ આપણે દોડાવવાના છીએ અને આ બસની સંખ્યા પૂરી 100 બસ આવી રહી છે અને લગભગ આપણે અહીંયાથી 28 કિલોમીટર દૂર સુધી આપણે તેની વ્યવસ્થા પણ કરવાના છીએ. અને ભાવનગર સિટીમાં આપણા વિસ્તારમાં તો અમારા ચેરમેન શ્રી લગભગ એવું આયોજન કર્યું છે કે દર 10 મિનિટ, દર 15 મિનિટે આપણને બસ મળી રહે અને અલગ ઝોન પાડવાના છીએ, અલગ વ્યવસ્થા કરવાના છીએ. જ્યાં ક્યારેય બસ પહોંચી નહોતી ત્યાં આપણી મિની ઇલેક્ટ્રિક એસી બસ આપણે ફેરવવાના છીએ. તો મને લાગે છે કે અમારા આ કાર્યકાળમાં સૌથી મોટી સિદ્ધિ લોકોની સુખાકારી માટેની હશે. રોડ, રસ્તા, નળ, ગટર તો એ બધી અમારી ફરજ હોય જ છે, પણ બસનું મેણું પણ આપણે ભાંગવા જઈ રહ્યા છીએ. ઘણા વર્ષથી રિક્ષામાં જે જતા હોય એને ખબર હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો 20 રૂપિયા ઓછામાં ઓછા એક પેસેન્જરના લેતા હોય છે અને ત્યાંથી બીજો કટકો બીજે જવાનું હોય તો બીજા 20. આખો દિવસમાં 100 રૂપિયા રિક્ષાના જતા હોય છે. ત્યારે આપણે આ બસ લાવી રહ્યા છીએ અને આ બસની એક ગૌરવપૂર્ણ વાત એ પણ છે કે જેમ અમદાવાદમાં વ્યવસ્થા છે તેમ આપણે ભાવનગર દર્શનનું પણ આ બસમાં આયોજન કરવાના છે. આખું ભાવનગર દેખાડે, ભાવનગર ફરતા ફરી શકે લોકો એવી બસની પણ આપણે વ્યવસ્થા કરવાના છે. મારા સાથી ચેરમેન શ્રી રાજુભાઈ, અન્ય કમિટીના ચેરમેનશ્રીઓ એવું સરસ મજાનું કામ કરી રહ્યા છે કે ક્યાંય ખામી ન રહે. ક્યાંય અત્યારે હું તમને જાણ કરું કે પહેલાં ખૂબ કામ કર્યા જ છે, આપણે જ કર્યા છે, પણ આ વખતે એવો ખટકો રાખવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરોને પૂરેપૂરી ક્વોલિટીપૂર્વક કામ કરવાની ચેલેન્જ આપવામાં આવી છે. નહીતર નહીં થાય તો તેમને કાયદેસર દંડ થશે, તેની ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવશે. આવું સુંદર આયોજન ચેરમેન રાજુભાઈ, અન્ય કમિટીના ચેરમેનશ્રીઓ કરી રહ્યા છે. આ બધા પૈસા કોર્પોરેશનની આવકમાંથી ઓછા પડે, પણ આ બધા પૈસા લાવવા એ ગુજરાત સરકારમાંથી લાવવા પડે અને એ કામ છે આપણા ધારાસભ્ય
સેજલબેનનું. એટલે સેજલબેન અને જીતુભાઈ જે મહેનત કરે છે તેથી ગુજરાત સરકાર આપણને ખૂબ પૈસા જે જોવે તે લઈ જાઓ એવું હમણાં એક પ્રસંગ બન્યો હતો કે મારે ભાઈબીજ નદી ચોટીલા હાલીને જવાનું હોય ને ત્યારે જ મુખ્યમંત્રી અહીંયા કોબડી ગૌશાળાના એક પ્રોગ્રામમાં આવેલા, એટલે મારે ફરજિયાત રજા લેવા જવી પડી. ફોન કરવો પડ્યો કે સાહેબ મારે આવી રીતે નિયમ છે તો જો રજા મળે તો મને એવું કહેવામાં આવ્યું મુખ્યમંત્રી દ્વારા કે તમે જઈ આવો અને પછી દર્શન કરીને આવો, પછી ગાંધીનગર આવો, પ્રોજેક્ટ લઈને આવો, જે જોવે તે જેટલો ખર્ચ થાય તે લઈ જાઓ. અને એનું અમને ફળ પણ મળ્યું. અધેવાડાની અનેક સોસાયટીમાં કામ થયા નથી, ત્યાં એની રજૂઆત કરી. અમે ₹30 કરોડ તે દિવસે ને તે દિવસે રજૂઆત કરીને ત્યારે જ અમને આપી દેવામાં આવ્યા, મંજૂર કરવામાં આવ્યા. તો શેરીથી લઈને સાંસદ સુધી આપણે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી, સંકલનમાં હોવાથી આપણે જે જોઈએ તે જેવું કામ કરવું હોય, યોગ્ય હોય, બધા જ કામ આપણે કરાવી રહ્યા છીએ. અને આ તમારા સૌના એક મતની કિંમત છે. મતદાન કરવા જ્યારે તમે આળસ કરો ત્યારે ખૂબ અમને દુઃખ લાગે છે કે બહુ તકલીફ થાય છે, કઢાવવા પડે, હાલો બાપા. પણ એક 5 મિનિટનું કામ 5 વર્ષ સુધી તમને ફળ આપતું હોય છે. બીજું કાંઈ કહેવું નથી. કોર્પોરેશનના ભાવનગર શહેરના પ્રથમ નાગરિક તરીકે આપને આમંત્રણ પણ આપું છું. આપની કોઈ ફરિયાદ હોય, આપનું કોઈ નાનું મોટું કામ રહી ગયું હોય તો અહીંના કોર્પોરેટર સહિત રજૂઆત કરજો અને મારી ઓફિસે ચા પાણી પીવા પણ આવજો તેવું તમને ભાવભર્યું આમંત્રણ આપું છું. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રીનો. આપ સૌને વિશ્વ સેવક સંઘને પધારેલા સૌ નગરજનો માટે અહીંયા ભોજનની વ્યવસ્થા હોય, આપ સૌને ભોજન લેવા માટે ખાસ નમ્ર વિનંતી છે. આભાર વિધિ માટે વિનંતી કરીશ બુધાભાઈ ગોહિલને. ભારત માતા કી વંદે. આજની ઉત્તર સરદારનગર એટલે કે ઉત્તમ સરદારનગર, એ ઉત્તર સરદારનગરની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણા ખાસ કેન્દ્રીય મંત્રી નીમુબેન બપોર સુધી અહીંયા હતા, પણ એને દિલ્હી જવાનું થયું એટલે અમારી આગળ રજા લઈને ગયા છે. એણે એવું કીધું કે મારી શુભેચ્છા બુધાભાઈ આપી દેજો, એટલે આ ખાસ કરીને નીમુબેને શુભેચ્છા આપી છે. એ રીતે આપણા ઉત્તર સરદારનગર કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ભાવનગર મહાનગરપાલિકાના અધ્યક્ષ આ આપણા કાર્યક્રમના એવા ભરતભાઈ બારડ, તેમજ આપણા હમણે જેવું તેજાબી વ્યક્ત આપ્યું એવા ચેરમેન શ્રી રાજુભાઈ જેવું બોલ્યા એવું જ તે એમનું કામ પણ અમારે કોર્પોરેશનમાં કરે છે એમને ખાતરી છે. એવા રાજુભાઈ રાબડિયા તેમજ આપણા ઉત્તરના ધારાસભ્ય શ્રી બેન શ્રી સેજલબેન, તેમજ આપણા ડેપ્યુટી મેયર મોનાબેન, મારા સાથી નગર સેવક ઉષાબેન, યુવરાજભાઈ, ભાવનાબેન તથા આપણા કમિટીના ચેરમેન શ્રી ભાવેશભાઈ, ભાઈ શ્રી અશોકભાઈ, તેમજ પૂર્વ કોર્પોરેટર શીતલબેન, ઉર્મિલાબેન, અમારા વોર્ડના પૂર્વ શિક્ષક સમિતિના સભ્ય ભગવાનભાઈ, તેમજ તમામ મંચસ્થ મહાનુભવો અને સામે બેઠેલા બહેનો તથા ભાઈઓ, એમાં ખાસ કરીને
અમે કાલના હું ને યુવરાજભાઈ ને અમે જ્યારે નગરસેવકો ચિંતા કરતા હોય કે ભાઈ આપણે ખાતમુહૂર્ત તો લાગીએ કરોડો રૂપિયાના ખર્ચે, પણ સંખ્યાનું કેમ થાય તો હર હંમેશ અમારે સંખ્યા કરવાનું હોય એટલે અમને તરત ખોડિયાર નગર ને મહાદેવનગર ને બધા નગરો સાંભળે. એમાંની પધારેલા બધા જ અમારા કાર્યકર્તા જગદીશભાઈ, મંજીભાઈ, જયંતિભાઈ એવા જ બધા કાર્યકર્તાઓ આ પ્રસંગે આવ્યા અને અમારી ટીમની જે શોભા વધારી એ બદલ હું તમામ કાર્યકર્તાનો આભાર માનું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય બુધાભાઈ ગોહિલે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. અને હવે કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય મેયરશ્રીની અનુમતિથી આ કાર્યક્રમને અહીંયા આપણે પૂર્ણ કરીશું. પધારેલા સૌ સુગ્ન નગરજનોને ભોજનની વ્યવસ્થા હોય સૌનો ખાસ આગ્રહભરી વિનંતી છે, આપણે ભોજનની વ્યવસ્થાનો લાભ લઈશું. સૌને અહીંયા જ જમવાનું છે એવું ખાસ આગ્રહપૂર્વક આપ સૌને નમ્ર વિનંતી.